નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો ભાગ 3નો પાઠ નંબર 9 ચડીએ ઊંચા ચઢાણની વાત કરવાના છીએ। તો અહીંયા સ્વઅધ્યયન પોથીનો ભાગ 3 વિષય ગુજરાતીનો પાઠ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 5ના સ્વઅધ્યયન પોથીના ભાગ 3ના તમામ સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે। આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ પણ તમે મેળવી શકો છો। તો પ્રશ્ન પહેલો, પ્રશ્નોના જવાબ લખો। તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ કઈ તૈયારી કરશો? મારે પર્વતારોહણમાં જવાનું થાય તો ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિકની સીટ, ડાયરી, ટોર્ચ, સાબુ, કોટ, ગ્લુકોઝ, ગોળ, ચણા, સિસોટી વગેરે વસ્તુઓ એકઠી કરીને ભરીશું। બીજું, તમે પર્વત પર ગયા છો ત્યારે તમે શું શું જોયું છે? હા, અમે આબુ પર્વત પર ગયા, ત્યાં અમને નકી લેક, ગાર્ડન વગેરે જોયું। ત્રીજું, જો તમારા શિક્ષક તમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો? જો અમારા શિક્ષક અમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો અમે જઈશું અને પહેલાં જવા માટેની તૈયારી કરીશું। ચોથું, કેમ્પ ફાયર એટલે શું? તમે તેમાં જોડાયા છો? કેમ્પ ફાયર એટલે હા, બરાબર ખુલ્લી જગ્યામાં લોકોએ મળીને બનાવેલો નાનો નિયંત્રિત આગનો ચૂલો। સામાન્ય રીતે પ્રવાસ, ટ્રેકિંગ, કેમ્પિંગ અથવા નેચર આઉટિંગ દરમિયાન સાંજના સમયે તે બનાવવામાં આવે છે। ના, હું નથી જોડાયો। ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તો પેલું, પર્વતારોહણ એક સાહસિક પ્રવૃત્તિ છે। બીજું, બચેન્દ્રી પાલ એ પર્વતારોહક છે। ત્રીજું, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર છે। ચોથું, બરફ પર ચાલવા માટે લાકડી સાથે રાખવામાં આવે છે। પાંચમું, બર્ફીલા પહાડો પર તંબુની નીચે જમીન પર પ્લાસ્ટિક પાથરવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, જૂથના નેતાઓ જૂથના સભ્યોની સંભાળ રાખવાની હોય છે, સાચું। બીજું, પર્વત પર ચડવું એકદમ સરળ કાર્ય છે, ખોટું। ત્રીજું, ખાનદોંબી હિન્દી ભાષા બોલતી હતી, ખોટું। સંગીતા અરોરા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા, ખોટું। ચોથો પ્રશ્ન, સાહસિક પ્રવૃત્તિઓના નામ લખો। પર્વતારોહણ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, સ્ક્યુબા ડ્રાઇવિંગ, પેરાગ્લાઇડિંગ, ઝીપ લાઇનિંગ। તો આ સાહસિક પ્રવૃત્તિના નામ છે। ત્યાર પછી પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો। પહેલું, પર્વતારોહણમાં જતી વખતે તમે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો? પર્વતારોહણમાં જતી વખતે દોરડું, પ્લાસ્ટિક સીટ, સિસોટી, સાબુ, ટોર્ચ, રૂમાલ, કોટ, પાણીની બોટલ, ગ્લુકોઝ, ગોળ, ચણા, કડી, ખોરાકના પેકેટ વગેરે સાથે રાખીશું। બીજું, ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે? ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, પાટણવાવ વગેરે ડુંગરો આવેલા છે। ત્રીજું, પર્વતારોહણ દરમિયાન જૂથ નાયકની જવાબદારી કઈ હોય છે? માર્ગ અને આયોજનની સલામતી અને જોખમ વ્યવસ્થાપન, ટીમ મેનેજમેન્ટ, સાધન સામગ્રીનું સંચાલન, સંચાર, કેમ્પ સેટઅપ અને દૈનિક વ્યવસ્થા, પર્યાવરણ સંરક્ષણ, પ્રેરણા અને આત્મવિશ્વાસ વધારવું વગેરે છે। ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો। તો પેલું, બ્રિગેડિયર એ સેનાનો એક ઉચ્ચ અધિકારી હોદ્દો છે। બ્રિગેડિયરનું કાર્ય સૈન્યની યોજના, તાલીમ અને ઓપરેશનલ નિયંત્રણ કરવાનું છે। બીજું, છાવણી એટલે સેના અથવા અન્ય રક્ષાદળો માટે બનાવેલી સ્થાયી કે અસ્થાયી વસવાટ અને તાલીમની જગ્યા। અહીં સૈનિકો રહે છે, અભ્યાસ કરે છે, હથિયારો, સાધનો રાખવામાં આવે છે। જૂથ નાયક એ કોઈ પણ જૂથ, ટીમ અથવા દળનો નેતા છે। તેનું કાર્ય ટીમને દિશા આપવી, માર્ગદર્શન કરવું અને સલામતીનું ધ્યાન રાખવું અને જૂથને
જૂથને અનન્ય સુધી સફળતાપૂર્વક લઈ જવું. ત્યાર પછી મેઘ એટલે પર્વત ઉપર લાંબી સાંકડી અને થોડી ઊંચાઈ ધરાવતી રેખાસર રચના. ટ્રેકિંગ અને પર્વતારોહણમાં માર્ગ તરીકે તેનો ઉપયોગ થાય છે. પ્રશિક્ષણ એટલે કોઈ કુશળ વ્યક્તિ કે જે તાલીમ આપે છે તે વિદ્યાર્થી અથવા તાલીમાર્થીઓ ચોક્કસ વિષય, કૌશલ્ય અથવા કાર્ય શીખવે છે. ત્યાર પછી પ્રશ્ન 8, પર્વતારોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ શોધો અને લખો. એમાં કડી, દોરડું, રૂમાલ, કોટ, ટોર્ચ, પ્લાસ્ટિક શીટ, સિસોટી, સાબુ, પાણીની બોટલ, ખોરાકના પડીકા. તો અહીં નીચે લખવાનું છે દોરડું, સિસોટી, ટોર્ચ, કોટ, પ્લાસ્ટિકની શીટ, સાબુ, રૂમાલ, પાણીની બોટલ. તો મિત્રો આ હતું આપણું ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.